પોલીસ જાપ્તામાં આવી ગયેલી આ યુવતીએ અન્ય 5 શખ્સો સાથે મળી મોરબીના એક યુવકને હની ટ્રેપમાં ફસાવી 50 લાખની માંગણી કરી હતી। ફરિયાદી યુવકના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા હતા, જે યુવકનો સગો ફઈનો દીકરો જાણતો હતો। જે બાદ ફઈના દીકરાએ જ આ યુવતી સહિત અન્ય આરોપીઓ સાથે મળી યુવકને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવવાનો પ્લાન બનાવ્યો હતો। જે બાદ આ યુવતીએ કોલ કરી ફરિયાદી યુવકને ભેસાણ રોડે મળવા બોલાવ્યો હતો, જ્યાં આ યુવતીએ અન્ય 4 શખ્સો સાથે મળી ફરિયાદી યુવકને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખની માંગણી કરી હતી। જે બાદ ફરિયાદી યુવકના પરિવારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી। ત્યારે આખરે જૂનાગઢ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ફરિયાદી યુવકને હની ટ્રેપમાં ફસાવી 50 લાખની માંગણી કરનાર યુવતી સહિત ફરિયાદી યુવકના ફઈના દીકરાને દબોચી લીધો છે। પોલીસના જણાવ્યા અનુસાર યુવતી મૂળ જૂનાગઢની છે અને પરિણીત છે, અને યુવતી અને ફરિયાદી યુવકના ફઈના દીકરાએ જ સાથે મળી ફરિયાદી યુવકના ખાતામાં રહેલ રકમ પડાવવા આ સમગ્ર ખેલ રચ્યો હતો।